અમેરિકાના વોશિંગ્ટનથી ત્યાં વસતા લાખો ગુજરાતીઓ અને સમગ્ર ઇન્ડિયન અમેરિકન ડાયસ્પોરાને ચોંકાવી મૂકનારા ભારે આક્રોશ પેદા કરે તેવા સમાચાર સામે આવ્યા છે, જે ભારત અને અમેરિકાના રાજદ્વારી ભવિષ્ય પર બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કેલિફોર્નિયાના યોર્બા લિન્ડામાં આવેલા રિચાર્ડ નિક્સન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ખાતે 25 જૂન 2026ને ગુરુવારના રોજ પોતાની નવી ધાર્મિક પુસ્તક કોમ્યુનલ ફાઇન્ડિંગ માય વે બેક ટુ ફેથના પ્રમોશન દરમિયાન અમેરિકાના પૂર્વ વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનની જાહેરમાં પ્રશંસા કરીને મોટો ભૂકંપ સર્જ્યો છે. જેડી વેન્સે નિક્સનને એક અસાધારણ પોલિટિકલ જીનિયસ એટલે કે રાજકીય જાદુગર ગણાવ્યા અને અમેરિકાના ઇતિહાસના સૌથી કાળા ડાઘ સમાન પ્રખ્યાત વોટરગેટ સ્કેન્ડલનું કાનૂની મહત્વ સાવ ઓછું આંકતા કહ્યું કે જો વોટરગેટ કૌભાંડ આજની તારીખમાં થયું હોત તો તે મીડિયામાં માત્ર 12 કલાકની એક સામાન્ય ન્યૂઝ સ્ટોરી બનીને જ રહી ગયું હોત અને તે રાષ્ટ્રપતિ પદને સહેજ પણ પડકારી શકત નહીં. આ નિવેદનોથી અમેરિકન રાજકારણમાં તીવ્ર વિરોધ ફાટી નીકળ્યો છે, કારણ કે રિચાર્ડ નિક્સન અમેરિકાના ઇતિહાસના એકમાત્ર એવા કમનસીબ રાષ્ટ્રપતિ છે જેમને વોટરગેટ કવર અપના ગુનાહિત કાવતરાના કારણે પોતાના પદ પરથી શરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું હતું. જેડી વેન્સે પોતાની સરખામણી પણ નિક્સન સાથે કરતા કહ્યું કે એક યુવાન સેનેટર, વાઇસ પ્રેસિડેન્ટ, બેસ્ટ સેલિંગ ઓથર અને મીડિયા દ્વારા સતત ટાર્ગેટ થવું, આ બધું બિલકુલ જેડી વેન્સ જેવું જ સંભળાય છે. આ કેસમાં સૌથી મોટો ભાવનાત્મક વિરોધાભાસ અને કમનસીબ સસ્પેન્સ એ છે કે જેડી વેન્સની ધર્મપત્ની ઉષા વેન્સ ખુદ એક ભારતીય મૂળની અત્યંત બુદ્ધિશાળી મહિલા છે, જે કેલિફોર્નિયામાં જન્મેલા ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ ક્રિશ અને લક્ષ્મી ચિલકુરીની પુત્રી છે અને યેલ યુનિવર્સિટીમાંથી ભણેલા વકીલ તથા યુએસ સુપ્રીમ કોર્ટના ક્લર્ક રહી ચૂક્યા છે, તેમજ અમેરિકાના ઇતિહાસના પ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ સેકન્ડ લેડી છે, જે પત્નીના વેન્સ વારંવાર જાહેરમાં વખાણ કરે છે. તે જ વેન્સ નિક્સનની પ્રશંસા કરી રહ્યા છે, જે નિક્સનનો ભારત પ્રત્યેનો ભયાનક દ્વેષ અને વંશીય નફરત ડિક્લાસિફાઈડ વ્હાઇટ હાઉસ ટેપ્સ અને ન્યુયોર્ક ટાઈમ્સના ઐતિહાસિક પુસ્તક ધ બ્લડ ટેલિગ્રામમાં સાવ સ્પષ્ટ સાબિત થઈ ચૂકી છે. વર્ષ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ અને પૂર્વ પાકિસ્તાન નરસંહાર દરમિયાન નિક્સન અને હેનરી કિસંજરે પાકિસ્તાનના હિંસક શાસક યાહિયા ખાનનો ખુલ્લો સાથ આપ્યો હતો અને ભારતને ધમકાવવા માટે અમેરિકાનું શક્તિશાળી 7th ફ્લીટ યુદ્ધ જહાજ મોકલ્યું હતું. એટલું જ નહીં, પણ નિક્સન ટેપ્સના સત્તાવાર રેકોર્ડ અનુસાર તેમણે ભારતની તત્કાલીન મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને અત્યંત નીચ કક્ષાના અપશબ્દો કહ્યા હતા અને તમામ ભારતીયોને કપટી અને દગાબાજ કહીને ભારતની સ્ત્રીઓ વિશે સાવ કદરૂપી હોવાની ઘાતકી અને નફરતભરી વંશીય ટિપ્પણીઓ કરી હતી. જેડી વેન્સ દ્વારા આવા ભારત વિરોધી નેતાની પ્રશંસા કરવાને ઇતિહાસકારો એક બહુ જ મોટો અજુગતો ઐતિહાસિક બોજ ગણાવી રહ્યા છે. ઓબામાના સિનિયર એડવાઇઝર ડેવિડ એક્સેલ રોડે વેન્સના આ વલણને સાવ સ્તબ્ધ કરી દેનારું કહ્યું છે, કારણ કે વોટરગેટમાં સીઆઈએના કામમાં અવરોધ અને આઈએઆરએસનું ગેરકાનૂની વેપનાઇઝેશન સામેલ હતું. રાજકીય વિશ્લેષકો માને છે કે જેડી વેન્સ આ નિવેદનો દ્વારા વર્ષ 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસ માટે પોતાનું પોઝિશનિંગ મજબૂત કરી રહ્યા છે, પરંતુ આનાથી ટ્રમ્પ વેન્સ વહીવટી તંત્ર હેઠળ ભારત સાથેના સંબંધો સ્કેચી એટલે કે શંકાસ્પદ બનવાના અને પાકિસ્તાન તરફ ઝુકાવ વધવાના અસલી એંધાણ દેખાઈ રહ્યા છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા નેતાને ગુજરાતીઓએ મત આપવા કે કેમ તે પણ નક્કી કરવું રહ્યું. અને દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો, ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.